મને એમ થયું થોડુંક સારું કરું, હાથે કરીને કરી એવો. પ્લસ સ્વયંસેવકો કઈ ગયા બધા? આજ બધા લગ્નમાં છે ને. ઘડીક તમે સ્વયંસેવક થઈ જાઓ, તમે ને તમે. લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્યા સ્થિરસ્ય ચ. ગઈકાલ આપણે કથા કરતા હતા. નૈમિષારણ્યની પાવન ધરામાં 88,000 શૌનક આદિ ઋષિમુનિઓ અને સુત નામના પુરાણી દિવ્ય કથા કરી રહ્યા છે. સુત પુરાણી કહે છે કે હે શૌનકો, હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું એ કથા આ લોકથી જે માણસ પર છે, લોકોના ઝઘડા કંકાસથી જે દૂર છે, વિગ્રહ મુક્તસ્ય, જે ભગવાન વાસુદેવમાં સ્થિર છે, અક્ષરાણામ અકારોસ્મી, અસ્થિરનો અર્થ છે જે ભગવાનમાં લીન છે. એવા નારદે કથા સાંભળી. શું કામ કથા સાંભળી? પ્રશ્ન કર્યો શૌનકોએ. ત્યાંથી આપણે ગઈકાલે વિશ્રામ આપ્યો તો, આજે ફરી વાર કથા યાત્રા પ્રારંભ થઈ રહી છે. આજે ચૈત્રી નવરાત્રિનો બીજો દિવસ છે. આજે બીજ છે. મોટી નવરાત્રી ચાલે છે. અને એમાં આજે ભાગવત કથાની સાથે સાથે 115 કરતા વધારે દીકરીઓનો અહીંયા લગ્નોત્સવ ઉજવાઈ રહ્યો છે. કન્યાદાન થઈ રહ્યું છે. આજ તમે જ્યાં નજર કરો ત્યાં નકરું માણું માણું છે. જ્યાં નજર કરો. ઘણા તો સવારમાં 7 વાગ્યામાં ઓલા મેળામાં ચકડામાં ચડી જાય છે. 7 વાગ્યામાં. હું આવ્યો ત્યારે બધા ઉપર ચડી ગયા હતા, દેખાતા હતા.
હારું હચવાય છે બધા ઘડી ઘડી. અને આમ પણ ગમે ત્યાં હચવામાં મજા છે વાલા. તો નારદજીએ કથા સાંભળી. શૌનકોએ પ્રશ્ન કર્યો, બાપજી શું કામ સાંભળી? નારદે કથા શું કામ સાંભળી? જે એક જગ્યાએ બેસી નથી શકતા એ માણસ 7 દિવસ એક જગ્યાએ બેઠા શું કામ? સાંભળો શૌनको, કથા કહું કે એક વખતના સમયે દેવર્ષિ નારદ ચાલતા ચાલતા બદ્રિકાશ્રમમાં ગયા અને બરાબર સામે સનત કુમારો મળ્યા. સનત કુમારોએ પ્રશ્ન કર્યો, કથમ બ્રહ્મ નદીન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનં તવ. કુતશ્ચાગમનં તવ. તમે ક્યાં જાઓ છો? અને નારદજી તમે દુખી? આ તમારા મોઢા પર દુઃખની રેખાઓ દેખાય છે. શું થયું તમને? ભગવાનનો ભક્ત કોઈ દિવસ દુખી ન હોય. અને ભગવાનનો ભક્ત દુખી હોય તો સમજવું એ પોતાના માટે ક્યારે દુખી ન હોય, એ સમાજ માટે દુખી હોય. સાધુ પોતા માટે ક્યારે દુખી થતો જ નથી. બીજાનું કલ્યાણ કરવા માટે જે માણસ દુઃખી થઈ રહ્યો છે, બીજાની ચિંતા કરી રહ્યો છે, એટલે સનત કુમારોએ પ્રશ્ન કર્યો, શું થયું? શું કામ દુઃખી છો તમે? નારદને પ્રશ્ન કર્યો એટલે નારદે તરત જ કહ્યું કે સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયાદાનમ ન વિદ્યતે. સનત કુમારો, કળિયુગ અને અધર્મને કારણે થઈને આ જગતની અંદર હવે ક્યાંય સત્ય રહ્યું નથી. આ જગતમાં તપ નથી રહ્યું. આ જગતમાં પવિત્રતા નથી રહી. આ જગતમાં દાન દેવું જોઈએ. ધર્મનો એક લક્ષણ છે દાન. માણસે દાન આપવું જોઈએ. દાનના બદલે માણસ લોભી બન્યો છે. દયા દાનમ ન વિદ્યતે. એકમાત્ર વૃત્તિ રહી છે, ઉદરમ ભરિણો જીવા વરાકા કૂટભાષિણ. ઉદરમ ભરિણો જીવા, વરાકા કૂટભાષિણ. માણસ પેટ ભરવા માટે મીઠું બોલનારો રહ્યો છે, બાકી તો કર્કશ વાણી બોલી રહ્યો છે. પેટ ભરા લોકો થયા છે. અધર્મને કારણે આ જગતમાં સત્ય નથી રહ્યું, તપ નથી રહ્યું, પવિત્રતા નથી રહી, દયા નથી રહ્યું, દાન નથી રહ્યું. ધર્મના 10 લક્ષણો છે. મનુસ્મૃતિ એમ કહે છે 10 લક્ષણોમાં ધૃતિ, ક્ષમા, દમોસ્તેયમ, શોચમ, ઇન્દ્રિય નિગ્રહ,
ધીર વિદ્યા સત્યમ અક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. ધૃતિ, ક્ષમા, મનનો નિગ્રહ, અસ્તેય, શોચ, ઇન્દ્રિયોનો નિગ્રહ, નિર્મળ બુદ્ધિ, વિદ્યા, સત્ય અને અક્રોધ, આ 10 લક્ષણો ધર્મના છે. આ મનુસ્મૃતિ કહે છે, પણ મહાભારતે બહુ સુંદર વાત કરી છે. અદ્રોહ સર્વભૂતેષુ કર્મણા મનસા ગિરા અનુગ્રહશ્ચ દાનં ચ સતાં ધર્મ સનાતન. મન, વાણી, કર્મથી પ્રાણી માત્ર સાથે અદ્રોહ કરવો એ ધર્મનું લક્ષણ છે. મહાભારતે કહ્યું છે માણસ કોઈ પણ સંજોગોમાં કોઈનો દ્રોહ ન કરે. માણસ અહિંસાનો ઉપાસક બને, માણસ સત્યનો સાધક બને. પ્રાણી માત્ર પ્રત્યે અદ્રોહ રહે. દરેક જીવાત્મા પર કૃપા કરવાની આપણી ઈચ્છાઓ જાગે. દરેકનું સારું જોવાય, મને તમને દરેક ઉપર દયા ભાવ આવી જાય. અને દરેક સ્થિતિમાં પાછું મારે આપણે વિશેષ એ વાત કરવી છે કે માત્ર દયનીય સ્થિતિમાં દયા આવે એવું નહીં, કોઈકના સુખમાં પણ આપણને આનંદ આવે, આવી વૃત્તિ આપણી હોવી જોઈએ. નકર કોઈના દુઃખમાં દુઃખી થવું તો બહુ સહેલું છે, કોઈના સુખમાં સુખી થવું બહુ અઘરું છે. આપણે મંદિરે ગયા હોઈએ અને મંદિરની બહાર દરવાજાની આગળ જે ભિક્ષુકો બેઠા હોય, એમાં કોઈ ભિક્ષુક આપણે જોતા હોઈએ, આપણે કોઈ રેલવે સ્ટેશન પર જતા હોઈએ ત્યાં ભિક્ષુક જોતા હોઈએ છીએ. આપણે કોઈનો હાથ કપાઈ ગયેલો હોય, કોઈનો પગ કપાઈ ગયેલો હોય, કોઈની આંખો ન હોય, કોઈનું કદરૂપું શરીર હોય, દયનીય સ્થિતિ હોય, અને એવી સ્થિતિ આપણે કોઈને જોઈએ અને જ્યારે કોઈ માણસ ભીખ માંગતો હોય તો આપણે ખીચામાંથી આપણે દયા આવી જાય, બિચારો કેવો દુઃખી છે. એટલે આપણે તરત જ ખીચામાંથી 5, 15, 20 જેવી આપણી મનની પ્રસન્નતા એ પ્રમાણે આપણે દાન આપી દઈએ. કોઈના દુઃખમાં દુઃખી થવું બહુ જ સહેલું છે, અત્યંત સહેલું છે. પરંતુ કોઈના સુખમાં સુખી થવું બહુ અઘરું છે. કોઈ માણસ આપણી બાજુમાં રહેતા હોય અને આપણે વર્ષોથી બધા ભેગા કામ કરતા હોઈએ અને એમાંય જો કોઈને 2 લાખ રૂપિયાની લોટરી લાગી ગઈ હોય તો આપણો તો જીવ બળી બળીને અડધો થઈ જાય. એને લોટરી લાગી, એને નવી કાઢી લીધી, અરે પણ એને લીધી તો તને કોક દી બેહાર છે, હું કામ તું ચિંતા કરી છું, કોઈક દિવસ કામમાં આવશે. પાડોશીને સારું થાય, આપણા સંબંધીઓને સારું થાય, આપણા ગામના કોઈ વ્યક્તિને સારું થાય ને તો રાજી થવું ક્યારેક તો કામ આવશે. ક્યારેક આલ્યા જતા હશે રોડ ઉપર નીકળ્યો છે બેહાર તો જાય તમને. આપણી તો વૃત્તિ એવી છે કે મારે ન થાય ને તો કોઈને ન થવું જોઈએ, બસ. જો દેખે સો દુખિયા બાબા, સુખિયા કોઈ નહીં. ધૂત દુખિયા અવધૂત દુખિયા,
दुखिया है धनवंता कहत कबीरा वो नहीं दुखिया कहत कबीरा वो नहीं दुखिया जिसने मन को जीता हो जो देखे सो दुखिया बाबा सुखिया कोई नहीं। તો દરેક પ્રત્યે આપણો અદ્રોહ રહે, આપણી વૃત્તિ અહિંસામાં રહે, એ વાત છે. પદ્મ પુરાણે પણ ધર્મના લક્ષણો બતાવ્યા છે. બ્રહ્મચર્યેણ સત્યેન મખપંચકવર્તનૈ દાનેન નિયમેશ્ચાપી ક્ષાન્ત્યા શૌચેન વલ્લભ. પદ્મપુરાણ એમ કહે છે કે ધર્મનું પેલું લક્ષણ છે બ્રહ્મચર્ય, બીજું લક્ષણ છે પંચ મહાયજ્ઞ. પંચ મહાયજ્ઞ થવો જોઈએ. પિતૃઓનું તર્પણ થવું જોઈએ, દેવતાઓનું તર્પણ થવું જોઈએ, ઋષિ મુનિઓનું તર્પણ થવું જોઈએ. માણસે નિત્ય સવારમાં દાન કરવું જોઈએ અને અગ્નિને જમાડવો જોઈએ. 5 મહાયજ્ઞ છે, પંચ મહાયજ્ઞ. રોજ સવારમાં ભિક્ષા વૃત્તિ કરવા માટે કોઈ નીકળે, ભિક્ષા આપીએ આપણે. 5 આંગળીઓ ભેગી કરીને આપ્યું હશે ને તો ક્યારેક આમ ખૂબ ભરીને ઉભું રહેવા થશે કે ભગવાન દેવને હવે કંઈક. કોઈને આપ્યું હોય તો ક્યારેક લેવા થાય, એમનું તો ક્યાંથી લઈ શકશો તમે? તો ધર્મની અંદર જ્યારે ધૃતિ, પહેલો જ લક્ષણ મનુ મહારાજ બતાવ્યો, ધૃતિ, ક્ષમા. ધૃતિનો અર્થ છે ધૈર્ય. કોઈ પણ પ્રકારના સંકટમાં પણ અથવા તો પોતાની ઈચ્છા અનુસાર વસ્તુની પ્રાપ્તિ ન થાય તો પણ માણસ પોતાનું ધૈર્ય ન છોડે, એ મોટામાં મોટો ધર્મ છે. નહીં તો ઘણી સ્થિતિઓ એવી હોય આપણે આપણું ધીરજ ચૂકી જઈએ. આપણા ઘરમાં કોઈ અકારણ કોઈ મૃત્યુ, જો કે કારણ વગરનું કંઈ થતું જ નથી, એ તો આપણી એવી માન્યતા છે કે આ તો અકારણ થયું છે. આ શરીરની ઉંમર માત્ર ને માત્ર 5 વર્ષની કે 10 વર્ષની કે 25 વર્ષની ઉંમર થાય અને માણસ આ દેહ છોડી દે એટલે આપણે એમ કહીએ હાવ નાનો ગુજરી ગયો. અરે એ તો શરીરની ઉંમર છે, જીવાત્માને ક્યાં કોઈ ઉંમર છે વાલા? જીવાત્મા ક્યારેય નાનો મોટો થતો જ નથી. એ તો માત્ર ને માત્ર શરીરની ઉંમર થતી જાય છે. તો જ્યારે કોઈ માણસનું મૃત્યુ થઈ જાય એમ ત્યારે આપણે એમ કહીએ છીએ, આપણે ધીરજ ગુમાવી બેસીએ. મા બાપ હોય, ભાઈ હોય, બહેન હોય, જે કોઈના સંબંધમાં કોઈનો સંબંધ ગયો હોય ત્યારે એ દુખી થઈ જાય છે અને ધીરજ ગુમાવી બેઠે છે. તો કહ્યું કોઈ પણ સંકટના સમયમાં પણ, કોઈ પણ સ્થિતિ આવીને ઊભી રહે, માણસ ધૈર્ય ન ગુમાવે.